ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 24મું. 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે સંવત 1885 આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના જે ભક્ત તે અક્ષરધામને વિશે ભગવાનની સેવામાં રહે છે તે સેવાની પ્રાપ્તિના જે સાધન તે શા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, મહાત્મ જ્ઞાનયુક્ત એવી જે ભગવાનની નિશ્ચળ ભક્તિ, સંતોષ, નિર્દંભપણું, દયા, તપ, પોતાથી ગુણે કરીને મોટા જે ભગવાનના ભક્ત તેમને વિશે ગુરુભાવ રાખીને તેમને બહુ પ્રકારે માનવા, પોતાને બરોબરિયા જે ભગવાનના ભક્ત તેમને વિશે મિત્રભાવ રાખવો, પોતાથી ઉતરતા જે ભગવાનના ભક્ત તેમને વિશે શિષ્યભાવ રાખીને તેમનું હિત કરવું, એવી રીતે આ 16 સાધને કરીને ભગવાનના એકાંતિક ભક્ત જે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાને રૂઢી રીતે પામે છે. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો, જે આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે, પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે, અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે, તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી, જે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી, તેમ સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે છે, તથા ભય કરીને પણ ટળે છે, પણ તે અતિશય નથી ટળતી. કેમ જે જ્યારે કોઈ માણસ હોય ત્યારે તેનો ભય રાખે ને માણસ ન હોય તો ન રાખે, જેમ રાજાને ભય કરીને ચોર પ્રકૃતિનો ત્યાગ કરે છે, અને જેનો જે સ્વભાવ હોય તેની ઉપર વારંવાર અમે કઠણ વચનના ડંખ માર્યા હોય ને કચવાવ્યો હોય, તો પણ જે કોઈ રીતે પાછો ન પડ્યો હોય તે ઉપર તો અમારે એવું હેત રહે છે, તે જાગ્રત સ્વપ્નમાં સંભાળ્યા વિના તે હેત એમનું એમ રહેવું જાય છે, ને ગમે તેમ થાય પણ તે હેત ટળતું નથી. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, અને જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને
અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ, અને સોમલા ખાચરને સદા એક રહેણીપણું એ અંગ, અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વતે વર્તાય તો ઠીક એ અંગ, અને સ્વયંપ્રકાશાનંદ સ્વામીને નિશ્ચય તથા મહાત્મ્ય એ અંગ, અને ઠાકોર ઝીણાભાઈને એમ જે ભગવાન વિના બીજા પદાર્થમાં રખે મારું અંગ બંધાઈ જાય નહીં એવું અંગ, અને મોટા આત્માનંદ સ્વામીને અમારા વચનનું ઉલ્લંઘન થાય નહીં એવું અંગ. એવી રીતે ઘણાક મોટેરા પરમહંસ તથા હરિભક્ત તેના અંગ કહ્યા, અને પછી એમ બોલ્યા જે અહીંની મોટેરી 3 બાઈઓ તથા ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિ, સોમલો ખાચર, દાદો ખાચર એ તમે સર્વે જેમ હમણાં આ વર્તમાન કાળે કેવા રૂઢી રીતે વર્તો છો, તથાપિ જો દેશ, કાળ, સંગ, ક્રિયા એ 4ને વિશે વિષમપણું થાય તો એમનો એમ રંગ રહે નહીં એ વાતમાં કાંઈ સંશય નથી, અને કદાચિત વિષયમાં બંધાઈ ગયો હોય, પણ જો જેને વિશે જેટલો જ્ઞાનાંશ વધારો હોય તો તે વિષયના બંધનને તોડીને નીકળે. તે જ્ઞાનાંશ તે શું? તો એમ સમજણ હોય જે હું જે જીવ તે આવો છું, તથા દેહ તે આવો છે, તથા દેહના સંબંધી તે આવા છે, તથા પ્રકૃતિ, પુરુષ, વિરાટ, સૂત્રાત્મા, અવ્યાકૃત તેના સ્વરૂપ તે આવી રીતના છે, તથા ભગવાન તે આવી રીતના છે, તથા ભગવાનનું ધામ તે આવી રીતનું છે, ઇત્યાદિક જે જ્ઞાનાંશ તેની જે અંતરમાં દ્રઢતાની ગ્રંથિ તે પડી હોય, ને પછી જે વૈરાગ્ય ઉપજે તે વૈરાગ્ય ખરો, અને એ વિના બીજો જે વૈરાગ્ય તે તો ઉપરથી જણાય, પણ એમાં બળ નહીં. બળ તો જ્ઞાનાંશથી ઉપજો જે વૈરાગ્ય તેમાં જ છે. જેમ દીવાનો અગ્નિ તેને વાયુ લાગે ત્યારે ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ તથા મેઘમાં જે વીજળીનો અગ્નિ તે જળમાં રહ્યો છે, પણ તે જળનો પરાભવ એને થતો નથી, પ્રજ્વલિત થકો રહે છે. તેમ જ્ઞાનાંશ વિનાનો જે વૈરાગ્ય તેને વિષયનો સંબંધ થાય ત્યારે એ વૈરાગ્ય ટકે નહીં, અને જ્ઞાનાંશે કરીને થયો જે વૈરાગ્ય તેનો વિષયનો સંબંધ થાય તો પણ એ વૈરાગ્ય ક્ષીણ ન પડે, વડવાનળ અગ્નિની પેઠે પ્રજ્વલિત થકો વર્તે છે. અને એવો જે જ્ઞાનાંશ તેની કોઈ રીતે કરીને તમારા મનમાં આંટી પડી જાય તે સારું અમે નિરંતર વાર્તા કરીએ છીએ, કેમ જે કોઈક વાર્તાની ચૂક લાગે તો એવી આંટી પડી જાય, અને જે એમ ન સમજે ને આ મારી જાત, આ મારી મા, આ મારો બાપ, આ મારા સંબંધી એવી રીતની અહમ મમતાએ યુક્ત જેની સમજણ છે તેને તો અતિ પ્રાકૃત મતિવાળો અણસમજુ જાણવો. અને વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? તો ભગવાનની કથા વાર્તા સાંભળ્યામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય, તથા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી જે એમાં મોટા ગુણ નહીં આવે. અને શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે
તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમ લક્ષણા પર્યંત સર્વે ભક્તિના અંગ એને પ્રાપ્ત થશે. એવી રીતે વાર્તા કરી. અને તે દિવસ મધ્યાહ્ન સમયે દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીની આગળ પરમહંસ સર્વેની પંક્તિ જમવા સારું બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજે પરમહંસ આગળ એમ વાત કરી જે બાઈઓ હરિભક્ત છે તેનું મહાત્મ્ય તો જાજુ સમજવું નહીં. કેમ જે મહાત્મને મિશે કરીને મનમાં એનું મનન થાય એટલે સ્વપ્નમાં આવે. માટે મહાત્મા લેવું તો સૌનું સમપણે લેવું. જે એ સર્વે ભગવાનના ભક્ત છે પણ અધિક ન્યૂનપણે મહાત્મા લેવું નહીં. અને જો અધિક ન્યૂનપણે મહાત્મા સમજે તો તેમાં મોટું વિઘ્ન છે. તેમજ બાઈઓને ભાઈઓનું મહાત્મ્ય પણ સમપણે સમજવું. અને જો એમ ન સમજે તો એ બાઈઓને પણ મોટું વિઘ્ન છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત જે તે થયું. શાસ્ત્રોની આવશ્યકતા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાદિતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી મહોત્સવની જય. આજે બધા આવ્યા એમની પણ છે. બહુ સારો સંવાદ આપણને કર્યો. ગોષ્ઠી. પહેલો જ પ્રશ્ન તો એ થયો કે આ બધી શાસ્ત્રો વાતો બીજું આઉટ ઓફ ડેટ. કેટલા બધા વિદ્વાન કહેવાય. આઉટ ઓફ ડેટ કહી દીધું. કહો સાથી આઉટડેટ કે બીજું ત્રીજું. પણ ક્યાં કે આજનું વાતાવરણ કે આપણે કરીએ એ સાચું છે ને આ બધું ખોટું છે. કારણ વાતાવરણ આજે એવું છે ને કોઈને ધર્મ ગમતો નથી, શાસ્ત્રોની વાતો ગમતી નથી, સંત પુરુષોનો સમાગમ ગમતો નથી. એટલે પછી આઉટડેટ ડેટ છે એને ગમે એ બધું બરાબર કે આ જરૂરનું છે. પણ તમારે ગમે એ તો દારૂના બારમાં જઈને બેહો છો, પછી સિનેમામાં જઈને બેસો છો, જુગારખાનામાં જઈને બેહો છો. એ બધું આઉટડેટ લાગે છે. થયું તારે ત્યાં જઈને બેહો છો તો એનું સુખ માનો. તેમ આ સમાગમનો આવો તો આ બધું જીવના પ્રશ્નોનું સમાધાન મળી જાય. શાસ્ત્રો જ આપણને સમાધાન આપે છે, મોટા પુરુષો જ આપણું સમાધાન આપે છે. પણ આપણે આ લોકોનું સુખ જોઈતું હોય, આ લોકોના મમત્વ હોય એટલે પછી એનું સમાધાનીમાં આવું થાય કે આઉટ ઓફ ડેટ બધું થઈ ગયું. પણ ભગવાન, સંત, શાસ્ત્રો, મંદિરો કોઈ દી આઉટ થતા નથી. એ વર્ષો દુનિયાની આ તમે જુઓ, સતયુગથી બધું ચાલ્યું આવે. એ શાસ્ત્રો ને ભગવાનના અવતારો ને બધું તે જો અત્યારે હજારો માણસો એનું ભજન કરે છે, લાખો માણસો કરે. આઉટડેટ થયું છે. રામના વખત કેટલા થયા, તો અત્યારે લાખો હજારો માણસો એનું ભજન કરે છે. રામાયણ પણ ત્યારનું છે. અત્યારે રામાયણ થાય છે, સભામાં જઈને બેસીએ છીએ, આનંદથી બેસી સાંભળીએ છીએ. આઉટડોર ડે થઈ તો જઈએ ખરા, પણ એ નક્કી જ થયું છે જીવમાં કે એ વાત સાચી છે. ભાગવત છે એ પણ આઉટડેટ નથી થયું. એ પણ આપણે સભાઓ, સત્સંગ સભાઓ શું પારાયણોને સપ્તાહો થાય છે. સત્સંગી જીવન છે, બધ સ્વામી મહારાજની વાત, વચનામત છે, સ્વામીની વાતો છે. કારણ કે એ પુરુષો આઉટડેટ થયા નથી. એમ કોઈ એમનું શાસ્ત્રો ક્યાંથી આઉટડેટ છે. આજે એમનું ભજન કરીએ છીએ, એમને મહિમા ગઈએ છીએ. જો આઉટડેટ થાય તો બસ ભૂલી જ જવાનું હોય ને, સંભાળે ને આવે પણ નહીં. એટલે આપણું અજ્ઞાન છે. તો અહીં કહે છે જ્યાં સુધી પોતાને અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા સંશયો થવાના છે. આ સંશય છે આપણા પોતાના મંદના રહેલી વાત. એટલે એ પ્રમાણે આપણે બધું અવળું લાગે છે. પણ જો ખરેખર આ વાતને સમજ્યા હોય તો પછી કોઈ જાતનો સંશય થાય જ નહીં. ભગવાનને સંત
ડૉક્ટર બેઠા છે ને અહીંયા, ડૉક્ટર દવા આપે છે, એમાં સંશય થાય છે ખરો કે આમની ઝેર છે કે ફલાણું છે, હું મરી જઈશ એવું તરત લઈ લે. વિશ્વાસ છે કે ડૉક્ટર સાચા છે ને દવા આપે એ સાચી છે. એ આજે વર્ષોથી ચાલતું છે ને, આજે કંઈ નવું થયું છે? સ્કૂલમાં ભણાવો છો તમે, ત્યારે સ્કૂલમાં એ કેટલા વર્ષોથી એ બધું આપણું ચાલે છે. ત્યાં જઈએ તો શિક્ષકને કે પ્રોફેસરને જે કંઈ માની જ લઈએ છીએ, એમાં વિશ્વાસ છે. પુસ્તક છે એમાં વિશ્વાસ છે, તો એમાં કંઈ શંકા થતી નથી કે આઉટડેટ થઈ ગયેલું છે. એ છે, સાચી વસ્તુ છે. એમ દરેક વસ્તુ આપણે જ્યારે આ જગતની વસ્તુ છે. બીજી વાત તો જવા દો, આ દેહ છે હું મારું મની ગયું કેટલા વર્ષોથી છે ને, ખોટું છે છતાં સાચું મનાઈ ગયું છે. ખોટું છે કેમ જાણીએ છીએ કે આ દેહ પડવાનું છે, આજે નહીં તો કાલે વર્ષો પછી પણ મળવાનું છે, તો એમાં આસક્તિ રહેશે કે નહીં? ખોટું મનાયું નથી. અરે અજ્ઞાન, અજ્ઞાન છે. સાચી વસ્તુ ભગવાનને સંત છે, આત્મા એ સત્ય છે, દેહ ખોટું છે, સંસાર ખોટો છે. અને એમનો ભાઈએ વાત કરીને કે આ વ્યવહાર કેવો છે, સુરતના પાયખાનો, સુરતના જે રહે છે અત્યારે તો બહુ સારું ટેસ્ટી રહે છે, બધા ફ્લશ ને બ્લશ બધું થઈ ગયું. પછી એ સ્વામી જ્યારે બોલ્યા છે તે વખતે જાજરો એવા જ હતો કે જાજરો છે એ બધા પેલા ડબલો રાખે અને એમાં પેલા જે ભંગી લોકો હોય એ લઈને બધું નાખ્યા હોય, અને એમાં એ પાછું પાયખાનાનો જાજરો છે ને એને ઉતારવા માટે અમુક એરિયામાં એક જણને એટલે કંટ્રાટ આપવાનો, કંટ્રાટ આપે, બીજાને આપે, એમ બધે આપે. એમાં જેને કોઈ વધારે જાજરો ઉપાડવાનો મળે એ મોટો કહેવાય. કે કેમ તમારો ઘરા તો મારા કરતાં મારો મોટો છે, મને 100 જાજરો સાફ કરવાનો પડે, પેલો કે મને 5 મળે. એટલે આવું આ જાજરો છે, છતાં એને આપણે જાણીએ છીએ કે એમાં કોઈ દાડો વિચાર થયો કે લાવો જરા રાખીએ ઘરમાં, કે એનો મહિમા સમજીએ? વિચાર જ નથી આવતો. એમ આ જો જ્ઞાનની દૃઢતા થાય તો એ થવાની અહીંયા છે ભાઈ, બીજે તો નહીં થાય. બજારમાં જશો, સિનેમામાં જશો, નાટકમાં જશો, ગમે ઇન્ડિયા, અમેરિકા, ગમે ત્યાં જાઓ, કારણ કે પ્રકૃતિ પુરુષ સુધી જાઓ ને તો આ જ્ઞાન થશે તો સુખી હશે. પ્રકૃતિ પુરુષ સુધી આ બધું ખોટું બનાવવું જોઈએ, નકામું છે. અને નકામી વસ્તુ જો લેતા નથી, શું કે જાજરોનું પડેલું આપણું જાજરું છે આપણે લઈએ, હાથમાં લઈને ઊંઘીએ છીએ ખરા કે કંઈ વિચાર થાય કે જરા ચોપડી પાવડર આપણું જ જાજરું છે પણ ખોટું થઈ ગયું છે, એટલે એનો વિચાર જ નથી થતો કે સાચું છે, એમાં સુખ છે, શાંતિ છે. એટલે સ્વામીએ જે આવી વાતો કરી કે પાયખાના જેવો વ્યવહાર છે, ત્યારે કંઈ જેમ એમને એમ બોલ્યા છે, એ તો સાક્ષાત ગુણાતીત અને ભગવાનનું નામ અક્ષર. એટલે એમને જે વાત કરી હોય એમાં જરાય સંશય કરવા જેવો ના હોય. પણ આ એ મનાય છે એટલે આપણે સંશયો થયા કરે છે. જ્યાં સુધી સાચી વાત સમજાય નહીં ત્યાંથી સંશયો છે. અને આ બધી સંશયોને લઈને શંકાઓ થાય, પછી આવા બધા વિચારો આવે, આમ થાય તેમ થાય, બધું થયા કરે. એટલે આ પ્રમાણે સંશય આત્મા વિનશ્યતિ. જે માણસ સંશય કર્યા જ કરે છે દરેક વાતની અંદર, અહીંયા આવ્યા હોય તો સંશય, બહાર ગયા તો સંશય ન થાય, તો એનો આત્મા કોઈ દાડું આગળ વધી શકે જ નહીં. એના સંશયમાં જ જીવન પૂરું થઈ જાય. જેમ સ્વામી કહે છે, વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ ન ભાસે. પાણી વહેતું હોય જ્યારે વરસાદનું આવે ત્યારે તમામ જોત મોડું દેખાય ન દેખાય, કારણ કે કચરાવાળું હોય. તમે જોયા જ કરો ને તો એ કચરો જ કરતો દેખાય. એટલે આપણે થઈ ગયું આ બધું પાણી ખોટું છે. પણ સ્વામી કહે છે બધું વહી જાય અને જ્યારે નીતરું થાય અને હરદ્વારની હડકે પેઢીમાં રહીને જુઓ તો સામે મોડું દેખાય કે ના, કારણ કે કચરો માત્ર જતો રહ્યો, સાફ થઈ ગયો એટલે આપણું મોડું સારું દેખાય. એમ આપણે પણ જો આ પ્રમાણે સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ, ભજન કરીએ, સારું કરીએ, સામાજિક કાર્યો સારા કરીએ, રાષ્ટ્રીય સારા કાર્ય કરીએ, સારી બધી વાતો કરે, દરેકમાં ગુણ ગ્રાહક દ્રષ્ટિ મોટા મોટું છે. કે સ્વામી કે મહિમાની વાતો કરીને મહિમાની સાંભળી કંઈ કચરો ના આવે. મહિમા જો આપણે જે છે આપણે કંઈ મહિમા ગાવો અને સાંભળો. આપણે પણ મહિમાની જ વાતો કરી કે આ ભાઈ આવા છે ને તેવા છે. વચ્ચે વાત આવી ગઈ ને વીઆઈપીને, મોટા વીઆઈપી, નાના વીઆઈપી, ફલાણા, એ વાત આપણે મનમાં આવે જ નહીં. કારણ કે જે થતું છે ભગવાન દયાથી છે. કારણ કે મારા જે વચનામાં પણ કહ્યું છે, વ્યવહાર છે એટલે સાચવવું પડે. મોટા માણસો આવે, ઓફિસરો આવે, એ આવે તે આવે, બધા પ્રધાનો આવે છે, બીજા આવે છે, બરાબર બધું જ થાય છે.
રાષ્ટ્રપતિ આપણે આવ્યા હતા, તો એ વ્યવહાર છે કે એ મોટા માણસ છે તો એની, અને ત્યાં કોઈ આવો મોટો માણસ આવે તો તમે તમારા બે ભાઈ હોય, તમારા હગાવાલા હોય, જાણે આ મોડવેથી પહેલાં જેના છોકરાના ઘરેથી બધા આવ્યા હોય, એ બધાને મૂકતા એની સર્વમાં જાઓ છે કે એને ક્યાં બેસાડવા, કેવી રીતે જમાડવા. તો પેલું જમાઈ આવ્યો છે એને કરો, એના કરતાં પેલો માનતો. એટલે કહેવાનું શું કે ત્યાં આપણે એક માણસ છે એની એક વ્યવહારિક વસ્તુ છે કે વ્યવહારમાં માણસ જો ના સાચવે તો એમાં મોટો અનર્થ થાય. એ પાછું મહારાજે કહ્યું કે એનું જો જરા ના સચવાય તો કેટલો અનર્થ થઈ જાય, કારણ કે એને કંઈ થઈ ગયું તો બધી રીતે નુકસાન કરે, મુશ્કેલી કરે, દંડ કરે, શિક્ષાઓ કરે. એટલે મારે કહે એવું રાખવું જોઈએ. એટલે કહ્યું કે સ્વામીએ કે પહેલાં તો સર્વ પ્રકારનું માન મૂકીને ભગવાન કહ્યું તે માન છે એટલે આપણને લાગે કે આ મોટું જ્ઞાન થયું. એટલે જે માન મૂકવાનું છે જ, પણ પેલો વિવેક છે મહારાજે કહ્યું કે રાખવાનું હોય, રાખવું પડે, વ્યવસ્થિત કરવું પડે. એમાં કંઈ નથી, બીજાને કંઈ આપણે બીજું કરીએ છીએ. નાના મોટા મારાની દૃષ્ટિમાં કોઈ છે નહીં. જે ભગવાનને ભજે છે, નિષ્ઠા છે એ છે જ. એટલે આ પ્રમાણે આ વ્યવહાર લઈને બેઠા છે તે દરેકનું માણસનું જે જેવા માણસો એને સાચવવા જોઈએ. આપણે આપણા બધા કાર્યો પ્રસંગોમાં કરવું પડે છે. અહીં મોટા સમારંભ કરો છો તો જેને બોલાયા એને બેસાડ્યા ખુરશી, પણ હવે જેમાં આપણા કાર્યમાં ઉમઈ ગયા હોય, પૈસા ટકા બધી રીતે ઉમઈ ગયા હોય તો એને ત્યાં બેસાડીએ. પહેલાં સ્ટેજ ઉપર લાવવો પડે, નહીં લેવા દેવામાં કરે, આમ આવીને બેહીને જતા રહેવાના હોય, કંઈ ઘસારો નહીં, કોઈ જાતની મદદ ના હોય તો બેસાડવો પડે ને. એક વ્યવહારની અંદર પણ તો આપણે બધા કરીએ, પણ મંદિરમાં થાય એ ખૂંચે કે મંદિરમાં કેમ કરો છો, તમારા વ્યવહારમાં કેમ કરો છો. તમારા વ્યવહારમાં બધું કરવું જ પડે છે. એક વ્યવહાર છે અને એક જાતની મહારાજ કહ્યું છે કે દરેક એવા હોયને માન આપવું. માન ના આપો તો અનર્થ થઈ જાય અને એ રીતનું મોટું ડબલ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે મહારાજે પણ કેટલીક વાતની કરી છે કે અમરીશ આપણે પરીક્ષિત રાજા એ ઋષિના આશ્રમમાં ગયા. ઋષિ બહુ તપસ્વી હતા, બહુ સારા સાધુ, પણ ધ્યાનમાં બેઠેલા હતા. એમના શિષ્યો બધા બીજા કામમાં હતા. અને પેલા પરીક્ષિત રાજાને થયું કે હું આશ્રમમાં જઉં, એટલે એને દર્શન કરવાનું મન થયું અને આવ્યા. પોતાના માણસો હોય 5-25 માણસ, એટલે આવ્યા. એટલે પેલા ઋષિ તો ધ્યાનમાં હતા, એટલે આવ્યા છે શું છે એને કહીને બહુ, એટલે પોતાના ભગવાનના ધ્યાનમાં અલમસ્ત હતા. એટલે પેલા રાજાને અપમાન લાગ્યું કે હું રાજા છું અને અહીંયા આવ્યો છું અને આ લોકોને કંઈ એવી વાત નથી, આંખો વેચીને બેઠા છે. આંખો વેચીને બેસવાનું છે કે અત્યારે આવે તો કંઈ કરવાનું. તે સન્માન ના થયું તો મરેલો હાંપ હતો એના ગરામ નાખ્યો. આ માને કરીને કેવું ખરાબ થાય છે. તે પછી ઋષિના શિષ્યો બધા ભેગા થઈને આમ થયું પછી રાજાને, પછી ઋષિના શબ્દમાં નીકળી ગયું, વચનસિદ્ધ પુરુષ હતા કે જે ગરામાં નાખ્યો છે એ તને કરડશે ને 7 દિવસમાં તારું મૃત્યુ થશે. આ ઋષિના મનમાંથી વચન થઈ નીકળી ગયા, એનું વચનસિદ્ધ પુરુષ હતા. પછી રાજાને વિચાર થયો કે આ તો ઋષિ સિદ્ધ છે અને મારું 7 દિવસમાં મૃત્યુ થશે. એટલે મૃત્યુ જ્યારે આવે ત્યારે એવો વિચાર ચક્કર વક્કર થયેલા કે આ બધા બંગલા ને મોટર ને ગાડીઓ ને દીકરો ને બધા ઘરવાળાને પૈસા શું થશે, કેમ થશે, એના વિચારોનો આલોચ થયા કરે. એટલે ઊંઘવાનું ના આવે, ખાવાનું ના ભાવે, કશું જ ના ભાવે, એના જ વિચારો ચાલે. કારણ મૃત્યુ દેખાય છે કે આવું છે ને આવવાનું છે. તે એટલું બહુ મૂંઝવણ થઈ ગઈ બધી રીતે. બિચારાનું કોઈ ચેન પડે નહીં, ઊંઘ આવી ગયું. પછી કોઈક મળ્યા કે ભાઈ શું છે, તો કે મને આ રીતે થયું છે, મારું મૃત્યુ છે. એટલે આ પ્રમાણે આ વિચાર કે તમે કંઈ નહીં, સારા સદગુરુ સુખદેવજી છે, સુખદેવજી પાસે જાઓ, એનો રસ્તો તમને બતાવશે, તમારી મૂંઝવણ એ ટાળશે. સમજ્યા ને? કોણ છે, ક્યાં મોકલ્યા? સુખદેવજી પાસે. સુખદેવજી એવા સંત પાસે જાઓ, તમારો પ્રશ્ન આપણે જેમ જોગી બાપા પાસે જતા ને એ બધા આપણા પ્રશ્નો તો એ જ ઉકેલે, આપણે તો ગૂંચાયા જ કરીએ. સ્વામી કહે છે 1000 મણનું પેલું કોકડું ગૂંચાયું હોય એને ખાડવામાં તે જ કરજે ને, મોટા મોટી હથિયારમાં મોકલી જાય. હું માધ્યન બરાબર છે ને? હા તો હા. એટલે કહેવાનું શું, આમાં ઘણા કોકડા ગૂંચવાય છે પણ આપણાથી ઉકેલતા નથી. એટલે કહ્યું કે સુખદેવજી પાસે ગયા. સુખદેવજી તો ભગવાનની કથા વાર્તાઓ વાંચતા હતા. અહીં બેઠા પગે લાગ્યા કે શું છે કે મહારાજ મને બહુ મૂંઝવણ છે. કેમ છે નહીં મૂંઝવણ? તો કે મને ઋષિનો શ્રાપ થયો છે, મારું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે. સુખદેવજી કહે એમ
સારું બેસો. પછી સુખદેવજી કે તારું મૃત્યુ થવાનું નથી. શું કહ્યું? તારું મૃત્યુ થવાનું નથી. પણ પહેલાંને કંઈ મનાય ખરું? સારું છે કહ્યું ને, 7 દિવસમાં ઉપડવાના છે, પણ કંઈ મરવાનું નથી. તું પછી બીજે મૃત્યુ ક્યાંથી કહે? તું મરવાનો જ નથી. પણ પેલો કહે છે મહારાજ આવું થયું છે ને. તો કીધું આ સાંભળ, મૃત્યુ છે નિશ્ચિત છે. આપણે જન્મ્યા એની સાથે લખાણ થઈને આવ્યું છે. તારીખ, વાર, ટાઈમ ટેબલ બધું બરાબર છે, અને એ ટાઈમે થવાનું. એ પછી કઈ રીતે થશે? પથારીમાં સૂતા મળશે, આ રસ્તામાં અથડાઈને મળશું, સાયકલમાં અથડાશે, મોટરમાં અથડાશે, કંઈ લડાઈમાં જ્યાં મરાઈશું, કંઈ બીજા સમયમાં જઈશું, કંઈ દરિયામાં ડૂબાવાનું, બધું મૃત્યુ નક્કી છે. એ તારીખને વાર બધું જ, અને એ પ્રમાણે જ બધું થાય છે, પણ આપણે ખબર નથી. પણ એ રીતે જ મૃત્યુ છે, નિશ્ચિત છે. જોઈએ છે ને બધાને. સ્મશાનમાં કેટલાને બારી આવ્યા? તમે તો જ્યાં છે પંડા. વાહ વાહ, બહુ ધન્યવાદ. હવે તમારે તો રહેવાના, એ નક્કી છે ને. ભલ્યો પંડ્યાને ક્યાં પૈસા આપવા છે, ક્યાં છે, શું છે, લે તારે લાખ, તારે કંઈ 1.5 લાખ. એટલે કહેવાનું શું કે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત મૃત્યુ છે. કોઈ પણ હિસાબે કોઈ રીતે કયા નથી. અક્કલવંતા રાજકરંતા મુવા મહારથી. આપણા દેવાનંદ સ્વામીએ નામ લખ્યું. અક્કલવંતા, બહુ રાજા અક્કલવાળો. રાવણ જેવો રાજવી, અક્કલવાળો હતો, મૂર્ખ નહોતો, બનેલો હતો, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, બધું હતું. બુદ્ધિદારો, લંકા, સોનાની લંકા, એના બધા સરદારો કેટલા બધા, સોનાની આખી લંકા, બધા મકાન બકાન બધું, ખાવા પીવાનું વાસણ બધું હતું. પણ એ વખતે જો તમે હોત તો તમે જાણો કે આપણે ઘર ભેગું કરી. એટલે એવું બધું, આટલી જાહો જલાલી, આટલું બધું એનું રહેવાનું કરવાનું, પણ એનું પણ મૃત્યુ થઈ ગયું. કાંઈ લઈ ના ગયા. અને એ બુદ્ધિશાળી હતો, પણ એને એના મદની અંદર, માનની અંદર જે કરવાનું એ ન કર્યું, અને એ થયું. તો જો એની આયુષ કેટલું હતું? 1,80,000 વર્ષ. તો પણ એના મનસુબા 4 રહી ગયા. આટલું બધું જીવ્યો છે તો પણ એને વિચાર, આપણા મનસુબા મટેવા નથી. આપણે જીવીએ છીએ એનાથી મનસુબા ચાલ્યા જ કરે. આ કરવું છે, પેલું કરવું છે, ફલાણું કરવું છે, ઢીકણું રહી ગયું. તે મરતા કહેવાનું કે મને રામે બહુ વહેલો મારી નાખ્યો, મારે હજુ ઘણા કામ બાકી હતા. 4 મનસુબાની વાત કરી કે એક તો સ્વર્ગમાં સીડી કરી નાખી, કે તપ ત્યાગ કરવાનું કાંઈ જરૂર નહીં. બેઠા કે સીડીમાં એક્સિલેટર બેઠા છે, પ્લેનમાં જાઓ તાર જાઓ છો, અને ઘણે ઠેકાણે એક્સિલેટરમાં બેઠા 2-3 વાર ચડી જવાય. એક્સિલેટર ચાલવું જ ના પડે. એનો વિચાર એવો હતો, કોનો? રાવણનો. અને જો એને કર્યું હોત તો આજકાલ દુનિયામાં બધું માથાકૂટ ના થાત. એક્સિલેટરમાં જ્યાં જાય તો મળી જાય. પણ એ અવળો વિચાર કહેવાય, એ અવળો વિચાર કહેવાય. એક્સિલેટરની વાત અત્યારે તો સગવડ માટે આપણે કર્યું છે, પણ એ સ્વર્ગમાં જવાની જો સીડીની વાત કરતો હોય તો એ કંઈ સહેલી વાત નથી. એને માટે તપ કરવું પડે, ત્યાગ કરવું પડે, એમ કેટલા બધા બી સંયમ કરવા પડે, એ કરવા પડે તો આગળ જવાય. તો એ મનસૂબો પણ પૂરો થયો નહીં. બીજું, સમુદ્ર ખારા છે તો મીઠા કરવા. કેમ? ખારા છે ને મીઠા કરવા ભગવાને કર્યા છે. ભગવાને કર્યા છે એ ખારા કર્યા શા માટે કર્યા છે? અત્યારે આપણે જાણીએ છીએ કે દરિયાના પાણીથી ઘણા મોટા ઉદ્યોગો થાય. મીઠું જ પાકે છે, સામાન્ય વસ્તુની વાત. બીજું જ કેટલું થતું થાય છે કે નહીં? ભગવાને ખારા કર્યા છે તો અત્યારે મીઠું મળે ને, કે મીઠું જ ના મળે તો શું થતાના? મીઠા વગરનું ભોજન ફીકું લાગે. પણ એની જરૂર બહુ જ વસ્તુ છે કે એમાં તો ઘણું છે. હીરા, મોતી ને બીજું ને ત્રીજું એ બધા પાકે છે, એક દરિયામાં પાકે છે. એટલે ભગવાને જે કર્યો છે દરિયાનો ખોટા માટે નથી, પણ પહેલાંને કંઈ ખારું ના જો, મીઠામાં કશું જ ના થાય. અરે મીઠું પાણી જો થાય તો બધું થાય નહીં. એટલે ભગવાનનો જે કંઈ નિર્માણ થયેલું છે એમાં આપણે માનીએ કે ખોટું કર્યું છે. ભગવાન ખોટું કર્યું તો આપણા સારા માટે, આપણે કરીએ છીએ ખોટું છે તો એ પ્રમાણ થયું. કોઈને મરવા ના દેવા. ત્રીજો વિચાર, કોઈ મરે જ નહીં માણસ. એટલે બધો જો જીવે, જન્મે એટલા જીવે તો પછી એને કહેવું પડે કે ભાઈ આપણને અત્યારે કાયદા કરવો પડે છે 2 બસ. હવે એક જ થયો છું તો એ ના કરવું પડે. તો તે દાડા આટલું બધું કહ્યું હતું તો આપણે ઊભા ના રહે ખાવાનું. તો એ રાવણનો સંકલ્પ કેવો ખોટો કહેવાય. ભગવાને નિર્માણ કર્યું છે કે એક જન્મ ને એક મરે. અત્યારે આપણે વાત કરીએ છીએ ને 50,000 દુનિયામાંથી ચાલ્યા ગયા, અને આપણે જન્મ્યા, બીજા પાછા મરી ગયા. એટલા જન્મે એટલા જાય, જન્મે એટલા જાય. તો એનું બેલેન્સ સચવાય. દરેક વસ્તુનું બેલેન્સ સાચવવું પડે કે ભાઈ જેટલું ઉત્પાદન કરીને વપરાશ થઈ જવી જોઈએ એ બધું છે. તો જો એ છે કે આ પ્રમાણે
મૃત્યુમાં જો માણસ ના જાય તો આ બધું ઘણો જાતનો આપણો વ્યવહાર આખો ખોરવાઈ જાય. દરેક જાતની વસ્તુનું વ્યવસ્થા થઈ શકે તો ભગવાને કર્યું કે જ્યાં રહી જાય. અને ચોથો એક વિચાર એમને આવ્યો હતો, હા બસ એની વાત એ હતી કહું. હવે તો ભગવાને સૂર્ય કર્યો છે તો આપણે બધા કેટલું એમાંથી એનર્જી મળે છે, કેટલી વ્યવસ્થિત મળે છે. પણ કહેવાનું શું કે આવા વિચાર હતા. સૂર્ય રાત્રિ દિવસ કરી છે, રાતથી દિવસ ના થાય. એને એટલો વિચાર કર્યો કે રાત્રિ ઉજાસ જ સૂર્યપ્રકાશ કાયમ સૂર્યનો પ્રકાશ રહે તો માણસ શું મહેનત કર્યા જ કરે, ઓવર ટાઈમ ચાલ્યા જ કરે, કોઈ દર જેટલું કારણ કે પછી એને થાકીને મરી જાય એની મેં. એટલે કહેવાનું છે ભગવાને ક્રમ કર્યો છે કે માણસને શાંતિથી જીવન મળે એવી આયોજન, એવી એની રચના, એ વ્યવસ્થા. પણ એ રાવણ જેવો માણસ આવો વિચાર એને આવ્યો તો કોઈ પૂર્ણ ન થયો. કારણ કે ભગવાનનું જે કંઈ ભગવાને જે કર્યો છે એ બરાબર કર્યું છે, એમાં ફેરફાર કોઈ નથી. આજે વિજ્ઞાન પણ કહી શકે છે અને બધાએ કહી શકે છે કે ભગવાનનું કાર્ય સર્વોપરી છે. તો કહેવાનું આવા વિચારો આપણે ચાલે છે એટલે કરીને આપણા જીવનમાં બધા પ્રશ્નો ઉઠે. બીજું પણ એ જ પ્રશ્નો આપણને નિવારણ કરવા માટે આ શાસ્ત્રો, આ જે વાત છે એ ગુણાત્યાન સ્વામી પણ સાચા છે, વાત પણ સાચી, મહારાજ પણ સાચા છે, બધું છે, ભાગવત છે, કર્યું છે, મંદિર પણ સાચા છે કે એમાંથી આપણને પ્રેરણા મળે. એટલે એ બધી વસ્તુનો આપણે હજુ ગ્રહણ કર્યું નથી, નિશ્ચય કર્યો નથી અને વર્તીએ છીએ એટલે પ્રશ્નો ઊભા થાય છે. ઘરના પ્રશ્ન, સમાજના પ્રશ્ન, રાષ્ટ્રના પ્રશ્નો આવ્યા જ કરવાના. પણ સ્વામી વાંચીએ કે આ બધું એક વખત નાસવામાં જો છેલ્લી વાત કરી લે કે જનક રાજા છે, બહુ મોટું રાજ હતું, સર્વોપરી રાજ હતું અને બહુ જાઓ જલન જીવતા રહેતા કરતા બધું કરતા. પણ એ રાજાને એક જ વસ્તુ હતું, જનક વિદેહી કહેવાય કે જીવતા થતા વિદેહી, એટલે આ દરેક કાર્યોથી એનું જીવન ન હોય. તો એ પ્રમાણે આ રાજાને વાત એ થયું. એને અષ્ટાવક્ર ઋષિ મળ્યા હતા એટલે જ્ઞાન પણ હતું સારું. એટલે જનક રાજાને કથા વાર્તા બેઠા હતા, કથા વાર્તા ચાલતી હતી અને દરરોજ નિયમિત કથાવતે આવી જાય અમારે હાજી. અને એમાંથી એને નિશ્ચય થયો હતો કે આ જગત ખોટું, બધું ખોટું છે. એટલે પછી આગ લાગી ભગવાને પરીક્ષા કરવા માટે કે આ ભગત સાચો છે ખોટો છે, બનાવટ છે. આગ આખા શહેરમાં લાગી, બંગલો લાગ્યો. પછી બધા ઉઠ્યા, આ સભામાંથી બધા ઉઠ્યા, એક પોતાનું મકાન છે, મારું જૂપ છે, બીજું છે, કોઈ ગરીબ હતો ઝૂંપડા માટે ઉઠ્યા. મારી આ સંતા હતા કે આપણી લંગોટી આપણું કપડું સુકાય છે કદાચ એટલે લઈ લઈએ. આવું બધું છે. એટલે કહેવું બધા ઉઠ્યા પણ રાજા ઉઠે. પેલા વક્તાએ કહ્યું રાજા તમે કેમ ઉઠતા, બધું તમારું છે. તો રાજા કે મિથિલામાં બરે છે એમાં મારું કંઈ બળતું નથી, શાંતિ કહો. શાંતિ પહેલાં બધા ઉત્પાદ થઈ ગયો કે આ બળી જશે, શું થશે, ક્યાં રહીશું, ક્યાં ખાઈશું. રાજાને કાંઈ નથી, દેહ પડવાનો છે, નિશ્ચિત છે, જવાનું છે. એટલે આત્મા સાચો છે. શું કહ્યું? આત્મા સત્ય મળતો નથી. પેલા રાજાને પરીક્ષિત રાજાને પેલા શું કહ્યું, છેલ્લો પ્રશ્ન કે તું મરવાનો નથી, તું જીવવાનો છે, બધી જ વાત. તો પછી કેમ? પણ જે મરવાનું છે, નાશ પામવાનું છે, આ શરીર છે અને નાશ પામે છે આપણે જોવું. પણ તું આત્મા છે માન, અને આત્મારૂપ થઈને તું આ મારી જે કથા છે એને તું શ્રવણ કર. અને તને તક્ષક આવશે, કરડશે, પણ કરડશે કોને? આ દેહને. આત્માને કરતો નથી. આત્માને નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર કાંઈ છે નહીં, એને મૃત્યુ જ નથી. તો એ વાત એને જ્યારે દ્રઢ બેઠી તો શાંતિ થઈ ગઈ. તેને શું પરીક્ષિતને એ દ્રઢ જ્ઞાન થઈ ગયું. પછી ભલે દુનિયાનું જે થતું એ થાય, આપણું સગું નથી, વાલું નથી, કુટુંબ પરિવાર નથી, ભાઈ ક્યાં છે. એટલે આ જે જ્યારે જ્ઞાન થાય છે, આ જ્ઞાનની દ્રઢતા થાય એટલે જ ગુણાશ્રય કે આપણે આ દેહ મળ્યું છે એ અક્ષરરૂપ થવાનું પૂછ્યું. એ અક્ષરરૂપ થવા આવ્યા છે એટલે બધી ઉપાધિઓ આવવાની જ, મુશ્કેલીઓ આવવાની છે, આવવા જ એવી જશે. થોડું સહનશીલતા, થોડું જ્ઞાન, માન, ઈર્ષા ભાવો બધા ટાળીને એકદમ ભગવાનનો મહિમા સમજવું અને ભગવાનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ આવશે તો સારું. એટલે આ વાતો સાંભળવાથી શાંતિ થાય, ભગવાનનું ભજન કરવાથી શાંતિ થાય. ગુણાશ્રય એક વાત લખી દીધી કે 14 લોકનું બ્રહ્માંડ છે અને એમાં જે સુખ છે એના કરતાં ભગવાનનું ભજન કરવું એ એનાથી અધિક છે. વાત કરી કે નહીં? હવે આપણને લાગે છે આ 14 લોકના બ્રહ્માંડથી સદા અધિક સુખ એ બેઠા છે. પણ એ વાત લખી જે સાચી છે એમ કહ્યું કે આ બધું સુખ છે એ આપણે જો વાંચીએ કરીએ તો શાસ્ત્રો દેખાવે કે આ બધું સુખ નાશવંત પામી ગયું, એનો દાખલા ડોકલી બધું છે. આ સુખ આપણું ભજન થાય છે એ સુખ છે. ભજન બેઠા તો શાંતિ છે.
તાર કહેવાનું કે એમને જે લખ્યું એ સાચું, પણ ભજન કરવું નથી. અને ભાઈ કે અમે દુખ્યા થયા તો થાવ ભલા. બધું આખી દુનિયાનો વ્યવહાર પહેલો કરો છો તો ભજન કલાક તો ઉતારો તો કલાકે ટાઈમ નથી, 5 મિનિટ ટાઈમ નથી. સ્વામી આવશો તારે ભાઈ તમે આવજો, નો ટાઈમ. એટલે શું કરો છો કે ઓફિસ વિઝનમાં ખેવ મારીએ ફાઇલ આમથી આમ ફેરે છે ને આમથી આમ ફેરે છે. તો ભંડાર ત્યાં ભંડાર એવું જ કરતા હતા, પ્રિન્સિપલ સાહેબ હતા. આમ આમ કર્યા કરે, હું આઈ એમ વેરી બીજી. અરે શું તમે બીજી છો, મોખો મારતા છે આમ ઉડાડે. એટલે કહેવાનું છે એવું બધું માનીએ છીએ, દુઃખ છે, પણ આપણે બીજી છે નહીં. ભગવાનનું ભજન કરીએ એ સારું છે, એમાં બીજી રહેવાનું છે, એ સુખને લખન માનવાનું છે, એના વિચારો હંમેશા કરવાના છે. તો સર્વ પ્રકારે શાંતિ થશે. માટે આપણે આ વાત બરાબર છે ને, સ્વામીની વાતો શાશ્વત છે, એનો નાશ નથી. તારે મોટા પુરુષ જે બોલ્યા છે એ શાશ્વત છે, એનો શાસ્ત્ર શાશ્વત છે, એની વાત શાશ્વત છે, બધું શાશ્વત છે. સજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી જે ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે, એ તો દરવાજે રહીને જોયા કરે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંસી બહુવિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં 100 વિઘ્ન. માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકર ચલાય એવું નથી. કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અંતરમાં ભજન કરવા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ જીવ વિશ્વાભિમાની, તૈજસાભિમાની ને પ્રાજ્ઞાભિમાની એ 3 દેહમાં 3 ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તું. અને બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય છે. જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંય બેસે ને શાંતિ થવા માંડે, ને વળી જેમ ટાળ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે નિવૃત્તિમાં રહે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે ને જીવની પણ શુદ્ધિ થાય છે, તેવી પ્રવૃત્તિ માર્ગમાં થતી નથી. માટે વિવિધ ભોગમાંથી સંકોચ કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સર્વ પ્રકારની વાતો જેનાથી સમજાય તેને સર્વેથી મોટા સમજવા. ને બધા સત્સંગમાં જીવ ન જોડાય, પણ 2 જણ સાથે તો જીવ જડી દેવો. ને તે વિના બીજામાં માલ ન જાણે તે જીવ જડ્યો કહેવાય. ને બીજાનો દેહ કરીને તો સંગ હોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને 2 આસન રાખે છે, તે શું જાણતા હશે? આવા કહેનારા નહીં મળે. તે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા ને બીજા બેઠા હોય એમ છે. તે જ્યાં સુધી 3 પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે. તે થઈ રહ્યું. હવે 3 થઈ ત્યાં તો માણસ મંડી પડ્યું છે, પણ સાધુતા રાખવી એમ ન કર્યું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે, ને પછી તો ગ્રહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું, ને ત્યાગીને દેહ, ચેલોને ખાવું, એ 3. ને બેનો તો જોગ જ નથી. એમાં શું? તુલસી સો નર ચતુર હૈ, રામ ચરણ લે લીન, પર ધન પર મન હરંદકુ, વેશ્યા બોત પ્રવીણ. સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે. સંસારમાં સરસો રહે, મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં તે જાણ હરિનો દાસ. એ ખોટું છે. એ તો અનેક ચિત્ત વિભ્રાંતા એમ થયું. 2 ઘોડે 1 જણથી ન બેસાય. ચિત્તકી વૃત્તિ એક હૈ, ભાવે તહાં લગાઓ. ચાહે તો હરિ કી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ. 2 વાત ન બને. જે લોટ ખાવો અને હસવું એમ છે.
ને ઓલા કાઠીવાળું ન કરવું જોઈએ. આસે તાળો બગડતો ને ઓસે તાળો બગડતો એમ નહીં. ઓલી તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે પણ ન રહે એમ સૌને છે. પણ ઉનાળામાં ટાઢું હોય કે ચોમાસામાં હોય એ કહો ને હવે આપણે સૌ ભેળા થયા છીએ તે મનમાં એમ છે જે કસર ટાળીને ભગવાનના ચરણારવિંદમાં જોડાવું છે. તે જેવો વેપારમાં, વાડીમાં, ખેતીમાં આગ્રહ છે તેવો કરશું ત્યારે મહારાજ પાસે જવાશે. અને ખેતીવાડીમાં બંધન થાય, એમાં કાંઈ માલ નથી, ત્યારે શું ન કરવું? કરવું, પણ દેહનો વ્યવહાર ચાલે તેટલું કરવું. પહોર રાતે, દોઢ પોર રાતે, અડધી રાતે, પાછલી રાતે ઉઠીને જ્યારે વિચારશું ને ભગવાનને ધારશું ત્યારે સાધુ થવાશે. પછી ભગવાન પાસે જવાશે. વારાવાળો, ભણવાવાળો ને રોટલાવાળો જાગે છે તેમ જાગવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શ્રાવણવદી છઠને દિવસે વાત કરી જે બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે. એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે તે પ્રભુ ભજાતા નથી.